જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ બેન તમારું? મારું નામ રીટાબેન પટેલ છે. ક્યાં રહેવાનું બેન? મારે રહેવાનું વડોદરા સુભાનપુરા. બેન તમને કઈક પ્રોબ્લેમ હતો, શું પ્રોબ્લેમ હતો? હા, મને ગઈ દિવાળીએ મારી ઘૂંટણની ગાદી ફાટી ગઈ હતી બરાબર. પડી જવાથી. પછી મેં ડોક્ટર તો તમે કોઈ બતાવ્યું હતું? હા, મેં ડોક્ટરને બતાવેલું એ વડોદરામાં 5 થી 6 ડોક્ટરને. 5 થી 6 ડોક્ટરને હા. બતાવ્યું હતું. બધા ડોક્ટરોનું કહેવાનું શું હતું? એ ડોક્ટરનું કહેવાનું એવું હતું કે બેન તમારું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરવું પડશે. હા. એનો ખર્ચો કઈક કીધો હશે તમને? એનો ખર્ચો મને 2.5 લાખ રૂપિયા સુધીમાં કીધો હતો ડોક્ટરે. એટલે 2 થી 2.5 લાખ સુધીના ખર્ચા તમને હા. બધા ડોક્ટરોનું કેવું હા, એવું બધા હતું કે ડોક્ટરો. ઓપરેશન અલગ વગર અલગ. થશે નહીં? ના. બરાબર. હમ. તો અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું છે. હા, તો એ થયું છે એનાથી સારું? મને છે ને મેં એક ફેસબુકમાં વિડીયો જોયો હતો બરાબર. સુરતનો. હા. તો ત્યાંથી પછી એ અંદર કોન્ટેક્ટ નંબર લખેલો હતો હમ. એ વિડીયોમાં. એ કોન્ટેક્ટ નંબર કોન્ટેક્ટ કરીને પછી એ દવા મેં મંગાવી હતી ત્યાંથી સુરતથી. બરાબર. આયુર્વેદિક દવા આવે છે એ મેં દવા મંગાવી હતી. પછી એ દવાથી મને સારું થયું. કઈ દવા છે બેને? એ દવા છે એક આ જોઈન્ટ જીમ છે. જોઈન્ટ જીમ. જોઈન્ટ જીમ છે. પછી આ બીજી છે કેલ્શિયમ છે. કેલ્શિયમ છે. હા, અને આ ત્રીજી છે ઓર્થો. ઓર્થોમેગા. હા, ઓર્થો. આ 3 દવાનો કોર્સ તમે કેટલા સમય કર્યો છે બેન? આ 3 દવાનો કોર્સ મેં 2 મહિના સુધી કર્યો છે. આમ તો મને 3 મહિના કર્યું હતું, પણ 2 મહિના દવા ખાધી છે રેગ્યુલર. 2 મહિના તમે રેગ્યુલર લીધી છે અને 2 મહિનામાં તમને અત્યારે સંપૂર્ણપણે સારું હા, છે. સંપૂર્ણપણે મને સારું છે. બરાબર. હા. અત્યારે તમે જે ગાદી ફાટી જવાનો જે પ્રોબ્લેમ મને કીધો એમાં તમે બધી રીતે બધું કામ બામ બધું જ થાય છે? હા, હું કામ કરી શકું છું, દોડી શકું છું, ઘૂંટણ પલાઠી વાળીને બેસી શકું છું, પછી વજ્રાસનમાં બેસી શકું છું. સરસ. હા, તો લોકોને તમે શું સંદેશો દેવા માંગો છો બેન? હું તો એવું જ કહીશ બધા લોકોને કે તમે આ જ દવા ખાઓ, એનાથી તમને એકદમ સારું થઈ જશે. બીજું કઈક તમારે હસબન્ડ ને પણ કઈક પ્રોબ્લેમ હતો, એમને હા, શું મારા પ્રોબ્લેમ હતો? husband પણ પડી ગયા હતા ને તે એમને ફ્રેક્ચર થઈ ગયું હતું થાપામાં. બરાબર. તો એને પણ ડોક્ટરે ઓપરેશન કરવાનું જ કહ્યું હતું. પણ પછી મેં મારા માટે આ દવા ખાધી હતી એટલે એમના માટે પણ આ દવા મંગાવીને એમને ખવડાવી તો એનાથી 1 મહિનામાં સારું થઈ ગયું. 1 મહિનામાં એમને સારું થઈ ગયું. હા. સરસ. પછી મેં એનો એક્સરે કરાવ્યો 1 મહિના પછી, તો ડોક્ટરે કીધું કે જોઈન્ટ થઈ ગયું છે. જોઈન્ટ થઈ ગયું છે. હા. સરસ. તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ધન્યવાદ. થેન્ક યુ.